નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગોલીય સપાટી પાસે વક્રીભવન અને લેન્સ પર આધારિત MCQ 55 to 75 સોલ્વ કરીશું. તો શરૂ કરીએ આપણે MCQ નંબર 55. પણ ફરી એક વખત કે આ જે MCQ છે એનું મટીરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. અગાઉના લેક્ચરોની અંદર પણ આ મટીરિયલ મૂકેલું છે. એટલે સૌપ્રથમ 55 to 75 તમે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો. એમાં જે ન આવડે એ જ MCQ આની અંદર તમે હિન્ટ સ્વરૂપે જોશો. મિત્રો, ખાસ આ વસ્તુને ફોલો કરશો તો જ તમે MCQ સોલ્વ કરી શકશો અથવા તો એની પ્રેક્ટિસ કરી શકશો અને બીજા MCQ તમે સોલ્વ કરવાની મેથડ આવડશે. ઓકે, તો શરૂ કરીએ આપણે MCQ નંબર 55. એક બિંદુવત પદાર્થને એક કાચના સળીઓ કે જેનો છેડો ગોળાકાર છે તેની નજીક O બિંદુએ મૂકેલ છે. આ ગોળાકારની વક્રતા ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે. તો રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા છે. તો અહીંયા મિત્રો જે ફિગર છે એ એનાલાઇઝ આપણે કરીએ, ડ્રો કરીએ. તો અહીંયા કોઈ વક્ર સપાટી છે જેનો છેડો ગોળાકાર છે. એની નજીક આ એની સપોઝ મુખ્ય અક્ષ છે અને એની નજીક અહીંયા O ઉપર એક વસ્તુ મૂકેલી છે. વસ્તુ જે છે એ હવામાં છે. અચ્છા, અહીંયા જે વસ્તુ છે એ સપાટીથી 15 સેન્ટીમીટર દૂર મૂકેલી છે અને ગોળાકાર ભાગ છે એની વક્રતા ત્રિજ્યા એ 30 સેન્ટીમીટર આપણને આપેલી છે. તો રચાતું પ્રતિબિંબ છે એ ક્યાં હશે એવો ક્વેશ્ચન છે. મિત્રો, અહીંયા આપણે જે વક્ર સપાટી છે તો એના દ્વારા રચાતું પ્રતિબિંબ માટેનું ફોર્મ્યુલાનો યુઝ કરીએ કે -N1/U + N2/V = N2 - N1/R. અહીંયા વસ્તુ છે એ હવામાં છે. જો વસ્તુ હવામાં હોય તો સ્વાભાવિક છે કે આપણે એમાં એનો વક્રીભવનાંક N1 લેશું, કારણ કે વસ્તુ હવામાં છે. એનો વક્રીભવનાંક N1 અને પ્રતિબિંબ અહીંયા રચાશે N2 માધ્યમમાં, જે કાચનું માધ્યમ છે જેનો વક્રીભવનાંક આપ્યો નથી પણ અહીંયા આપણે લઈ લઈશું 1.5. અચ્છા, તો -N1ની જગ્યાએ લખશું 1/U એટલે 15 સેન્ટીમીટર. સાથે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરતા જઈએ તો વસ્તુ જે છે એનું અહીંથી અંતર માપીએ તો આ દિશામાં જશું અને આપાત કિરણ છે એ આ દિશામાં જાય છે. તો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર માઇનસ ગણશું, પ્લસ N2 એટલે 1.5/V આપણે ફાઇન્ડ કરવાનો છે. તો 1.5 - 1 વક્રતા ત્રિજ્યા છે એ 30 સેન્ટીમીટર લેશું. અચ્છા, બહિર્ગોળ સપાટી છે, પ્લસ આવશે. ચાલો આને સિમ્પલી સોલ્વ કરીએ. માઇનસ અહીંયા પ્લસ થઈ જશે અને 1.5/V અહીંયા થઈ જશે 0.5/30 અને માઇનસ પ્લસ માઇનસ પણ આ સાઈડ જશે એટલે -1/15. ચાલો હવે અહીંયા અને સિમ્પ્લિફાય તમે કરશો તો આન્સર આવશે -30 સેન્ટીમીટર. અચ્છા, -30 સેન્ટીમીટરનો અર્થ એવો થાય કે આ જે પોલ છે એની જમણી તરફ પ્રતિબિંબ હોવું જોઈએ. સોરી, માઇનસ છે એટલે આ સાઈડ જ, બરાબર. જે સાઈડ વસ્તુ છે એ જ સાઈડ એનું પ્રતિબિંબ હોવું જોઈએ. માઇનસ આવ્યું છે તો એનો અર્થ આપણે એવો કરીશું કે જે સાઈડ વસ્તુ છે એ જ સાઈડ આપણને એનું પ્રતિબિંબ જો મળશે. તો 30 સેન્ટીમીટર અને આ ડાબી બાજુ. બરાબર છે. ચાલો, MCQ નંબર 56. R વક્રતા ત્રિજ્યાની ગોળાકાર સપાટી હવા ને કાચથી અલગ કરેલ છે. વક્રતા કેન્દ્ર કાચની અંદર છે. બિંદુવત પદાર્થને P પર મૂકતા તેનું Q પાસે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. PQ રેખા સપાટીને O પાસેથી કાપે છે અને PO = OQ છે.
તો PO અંતર બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા ફરી પાછું આપણે એને ફિગર દોરી અને એનાલાઇઝ કરીએ તો તમને આઈડિયા આવશે કે અહીંયા બે વસ્તુ છે. એક માધ્યમ છે જે કાચનું માધ્યમ છે અને બીજું હવાનું માધ્યમ છે. બરાબર, આ વક્ર સપાટી છે, અહીંયા એની મુખ્ય અક્ષ છે, આ હવાનું માધ્યમ છે. અહીંયા ધારો કે કોઈ વસ્તુ મૂકેલી છે P અને એનું પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એટલે આ સાઈડ મળશે, કારણ કે અહીંયા વક્રીભવન પામીને કિરણો અહીંયા ભેગા થાય. તો આપણા મગજમાં એ ક્લિયર હોવું જોઈએ કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો એ આ જે માધ્યમ છે એની અંદર હોવું જોઈએ, કારણ કે અહીંથી કિરણો નીકળશે, એ વક્રીભવન પામી અને આ સાઈડ ભેગા થશે. અચ્છા, આનો વક્રીભવનાંક આપણને આપ્યો છે 1.5, જે કાચ છે જેનો વક્રીભવનાંક 1.5 છે. અચ્છા, તો આ જે અંતર છે એને આપણે વસ્તુ અંતર U કહી દઈ અને અહીંયા આપણને ધારો કે પ્રતિબિંબ મળ્યું તો આ પ્રતિબિંબ અંતર V છે. તો રકમ ઉપરથી એવું કીધું છે કે PO ઇઝ ઇક્વલ ટુ OQ, એટલે કે U ઇઝ ઇક્વલ ટુ V, વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર છે. ઓકે, સિમ્પલ થઈ ગયું. અહીંયા હવે ફોર્મ્યુલા ઉપરથી ફાઇન્ડ કરીએ કે -N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R. N1 એટલે કે જ્યાં વસ્તુ મૂકેલી છે. અચ્છા, તો વસ્તુ મૂકી છે અહીંયા માધ્યમમાં તો U, એનો વક્રીભવનાંક 1 લેશું, હવા છે તો -U પ્લસ N2/V. Vની જગ્યાએ મિત્રો ફરી પાછું આપણે U લખશું. અહીંયા N2ની જગ્યાએ 1.5 લખી શકાય. બરાબર, અહીંયા 1.5 - 1 ડિવાઇડેડ બાય R. R એમને એમ રાખશું. અહીંયા તમે 1.5 લખી શકો, માઇનસ પ્લસ થઈ જશે એટલે એક સ્ટેપ લખીએ 1/U પ્લસ 1.5 ડિવાઇડેડ બાય U ઇઝ ઇક્વલ ટુ 0.5 R. બરાબર, 1.5 માઇનસ 1 એટલે 1.5. અચ્છા, તો હવે અહીંયાથી યુને સબ્જેક્ટ બનાવીએ તો U ઇઝ ઇક્વલ ટુ આવશે મિત્રો 5R. તો આ છે એ આપણો આન્સર થશે. અહીંયા મહત્ત્વનો પોઈન્ટ છે આ હતો કે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે તો આ સાઈડ મળશે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, MCQ નંબર 57. 20 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સને એકબીજા સાથે સંપર્કમાં મૂકવામાં આવેલ છે, તો આ સંયોજનનો પાવર કેટલો હશે? મિત્રો, સંયોજનના પાવર માટેનું ફોર્મ્યુલા છે P ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ 1/F2 ઇઝ ઇક્વલ ટુ 1/F. અહીંયા 1/F ઇઝ ઇક્વલ ટુ 1/F1 પ્લસ F2, પણ બટ 1/F ઇઝ ઇક્વલ ટુ પાવર P લખી શકાય. બરાબર, તો અહીંયા વેલ્યુ આપણે F1 અને F2ની મૂકીએ તો પહેલી વાત કે મિત્રો ખાસ અહીંયા મગજમાં રાખજો કે F1 અને F2 એટલે કે કેન્દ્ર લંબાઈ છે એ સેન્ટીમીટરમાં આપી છે. જ્યારે સેન્ટીમીટરમાં આપે ત્યારે ફોર્મ્યુલા આપણે વાપરશું 100 ડિવાઇડેડ બાય 20 પ્લસ 100 ડિવાઇડેડ બાય, એટલે કે મીટરમાં ફેરવવાનું છે, બીજું આમાં કોઈ મેં મોટું કંઈ કર્યું નથી. ઇઝ ઇક્વલ ટુ 1/F ઓર પાવર P. ચાલો, તો અહીંયા 20 5 અને અહીંયા 4 એટલે 5 ને 4 9. તો અહીંયા પાવર થઈ જશે 9 ડાયોપ્ટર અને એ પાવર આવશે પ્લસ, કારણ કે અહીંયા બહિર્ગોળ લેન્સ છે. જો અંતર્ગોળ લેન્સ હોત તો માઇનસમાં આવે જવાબ. નેક્સ્ટ લઈએ 58. પાવર પ્લસ 2.5D અને -3.75Dના બે લેન્સ બનાવવા માટે જોડવામાં આવે છે, તો કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે? ફરી પાછો એ જ ફોર્મ્યુલા ઉપર પણ થોડોક અહીંયા ચેન્જ કર્યો છે. તો અહીંયા આપણે સૂત્ર વાપરીએ, પાવરનું જે સૂત્ર છે પાવર P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. ચાલો, તો અહીંયા વેલ્યુ મૂકીએ આપણે. P1 જે છે એ 2.5 લઈએ અને P2
માઇનસમાં છે, કારણ કે એક બહિર્ગોળ એક અંતર્ગોળ છે ને એક બહિર્ગોળ છે, તો આ અંતર્ગોળ લેન્સ હશે. તો -7.5, તો આન્સર આવશે -1.25. તો આ થઈ જશે, અહીંયા પાવર આવી જશે P = 1.25. હવે કેન્દ્ર લંબાઈ F મેળવવા માટે F આપણે ફોર્મ્યુલા મૂકીએ તો -100/1.25, તો આન્સર આવશે -80 સેન્ટીમીટર. માઇનસ અહીંયા 1.25 માઇનસ છે એટલે માઇનસ મૂક્યું છે. -80 સેન્ટીમીટર આવ્યું એટલે એનો અર્થ એવો થયો કે જે સંયોજન છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તન કરશે, બિહેવ કરશે. નેક્સ્ટ લઈએ 59. 3D અને -5D લેન્સના પાવર ધરાવતા બે લેન્સને જોડી એક સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. એક વસ્તુ તેનાથી 50 સેન્ટીમીટર અંતરે હોય તો તેના પ્રતિબિંબનું અંતર મેળવો. તો પહેલું કામ આપણે અહીંયા નેટ પાવર છે એ મેળવી લઈએ. તો P નેટ પાવર = P1 + P2. અચ્છા, P1ની વેલ્યુ જે છે એ આપી છે આપણને, એકની 3 છે અને એકની -5 છે, તો અહીંયા થઈ જશે -2 ડાયોપ્ટર. આ નેટ પાવર આવ્યો. નેટ પાવર ઉપરથી આપણે કેન્દ્ર લંબાઈ ગોતી લઈએ. અચ્છા, તો કેન્દ્ર લંબાઈ માટે ફોર્મ્યુલા વાપરશું 100/-2, તો કેન્દ્ર લંબાઈ આવી જશે -50 સેન્ટીમીટર. અચ્છા, કેન્દ્ર લંબાઈ આવી ગઈ, વસ્તુ અંતર આપેલું છે, તો પ્રતિબિંબ અંતર આપણે બહુ સરળતાથી મેળવી શકીએ. 1/F = 1/V - 1/U. આ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીએ તો 1/F એટલે અહીંયા -50, V આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે અને U જે છે એ 50 આપેલો છે, તો અહીંયા પણ થઈ જશે -50. વસ્તુ અંતર માઇનસમાં લેશું આપણે, બરાબર. ચાલો, તો આનું તમે સાદુરૂપ આપશો તો આન્સર તમને મળશે -25 સેન્ટીમીટર. તો સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો, નેક્સ્ટ લઈએ 60. એક બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 40 સેન્ટીમીટર અને 25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ સાથે જોડવામાં આવે છે, તો જોડાણનો પાવર કેટલો હશે? તો ફરી વખત અહીંયા ફોર્મ્યુલા આપણે જ વાપરીએ. P = 1/F1 + 1/F2 = પાવર P. ચાલો, તો અહીંયા F1 જે છે એ 40 આપ્યું છે, F2 છે એ 25 આપ્યું છે, તો સેન્ટીમીટરમાં હોય તો ફરી પાછું આપણે આ જ રીતે કામ કરશું. 40 - 100/25, તો પાવર અહીંયા સંયોજનનો પાવર આનું તમે સાદુરૂપ આપશો એટલે 1.5 ડાયોપ્ટર મળશે. આન્સર આવશે તમને માઇનસમાં આવશે. અહીંયા મલ્ટીપ્લાય કરશો આ તો -4, 40 × 100 છે ને અહીંયા 100 × 25 છે, એટલે આન્સર તમારો માઇનસમાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ આપણે 61. એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર રાખેલ છે, તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ લેન્સથી કેટલા અંતરે મળે? અચ્છા, હવે મિત્રો અહીંયા આપણે એક ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરશું. ન્યૂટનનું સૂત્ર યાદ રાખજો. ન્યૂટનનું સૂત્ર F = √x1 x2. આ જે x1 x2 અંતરો છે ને એ ફોકસથી માપેલા છે, યાદ રાખો. F1 અને F2 અંતરો છે એ ફોકસથી માપેલા છે. સપોઝ અહીંયા કોઈ એક લેન્સ હોય તો એ લેન્સ માટે વસ્તુ છે એ અહીંયા મૂકેલી છે, ઓબ્જેક્ટ, એનું ફોકસ અહીંયા છે, તો આ અંતરને x1 કહેશું. ધારો કે અહીંયા બીજું ફોકસ છે એનું, અને અહીંયા એનું પ્રતિબિંબ મળતું હોય તો આ અંતરને x2 કહેશું. તો ન્યૂટનના સૂત્રમાં જે અંતરો છે એ x1 અને x2થી મપાયેલા છે, એ આપણા માઇન્ડની અંદર રાખવાનું છે, બરાબર. તો એનું સૂત્ર છે F = √x1 x2. હવે અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો Fની વેલ્યુ છે હું અહીંયાથી મૂકું છું 10 √x1 એટલે કે 5, અને એના ઉપરથી x2 મેળવી લઈએ
તો બંને બાજુ વર્ક કરો એટલે અહીંયા 100 ભાગ્યા 5 કરશું એટલે 25 અને 25નું વર્ગમૂળ કરીએ તો 5 મળશે. તો x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20 મળશે. x2 ઇઝ ઇક્વલ ટુ 20 કારણ કે અહીંયા 100 થશે, 100 ભાગ્યા 5 એટલે 20 આવશે. તો x2 ઇઝ ઇક્વલ ટુ 20 આવ્યું. બટ આપણે જે જોઈએ છે ડિસ્ટન્સ જે જોઈએ છે એ લેન્સના કેન્દ્રથી જોઈએ છે. તો આપણને જે x2 મળ્યું એ આટલું મળ્યું છે. એની અંદર આપણે એની ફોકલ લેન્થ છે એટલે કે કેન્દ્ર લંબાઈ છે એ એડ કરી દઈએ તો આપણને અંતર ડિસ્ટન્સ જે છે એ લેન્સથી મળી જાય. તો લેન્સથી અંતર 20 વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ 30. 20 વત્તા 10 ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર. તો અહીંયા એનો આ જવાબ આવશે. તો આ ખાસ એક મગજમાં રાખજો. MCQ નંબર 62. એક સમબહિર્ગોળ લેન્સનો પાવર 5 ડાયોપ્ટર છે. જો તે લેન્સનો કાચનો વક્રીભવનાંક 1.5 હોય તો તેની દરેક સપાટી માટે વક્રતા ત્રિજ્યા કેટલી હશે? તો અહીંયા પાવર ઉપરથી પહેલાં કેન્દ્ર લંબાઈ ગોતી લઈએ. તો F ઇઝ ઇક્વલ ટુ 1/P. તો અહીંયા પાવર જે સેન્ટીમીટરમાં આપ્યું છે એટલે 100 ડિવાઇડેડ બાય 5, બરાબર. ડાયોપ્ટર સીધું અહીંયા મેં સૂત્ર મૂક્યું છે 100 ડિવાઇડેડ બાય 5. તો અહીંયા થઈ જશે 20 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ આપણને મળશે મિત્રો 20 સેન્ટીમીટર. અને હવે લેન્સ મેકર ફોર્મ્યુલાથી ઉપયોગ કરીએ 1/F ઇઝ ઇક્વલ ટુ n-1 1/R1 R2. અચ્છા મિત્રો, અહીંયા બંને બાજુની વક્રતા ત્રિજ્યા જે છે સમબહિર્ગોળ લેન્સ છે, વક્રતા ત્રિજ્યા બેયની સરખી હોય. બીજી વાત મેં તમને એ કરી હતી થિયરીની અંદર કે જ્યારે સમબહિર્ગોળ લેન્સ હોય ત્યારે R2 બરાબર આપણે માઇનસ લેવાનું, અંતર્ગોળ હોય તો R1 બરાબર માઇનસ લેવાનું. અચ્છા, સમબહિર્ગોળ લેન્સ છે એટલે R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R થઈ જશે અને R2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ. તમારો આન્સર છે એ પ્લસમાં આવવો જોઈએ મિત્રો. ચાલો, તો અહીંયા આપણે બધા એની વેલ્યુ મૂકી દઈએ. 1/20 ઇઝ ઇક્વલ ટુ ઓકે, અહીંયા વક્રીભવનાંક 1.5 -1 1/R1 પ્લસ 1/R1 એટલે કે 2/R. હજી એક સ્ટેપ લખીએ તો 1/20 ઇઝ ઇક્વલ ટુ 0.5 મલ્ટીપ્લાય 2 ડિવાઇડેડ બાય R. તો અહીંયા 1 થઈ જશે અને અહીંયા ફાઇનલી વેલ્યુ મૂકી દઈશું R ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર. અચ્છા મિત્રો, અહીંયા એક બીજી પણ વસ્તુ છે કે સમબહિર્ગોળ લેન્સ હોય તો બરાબર એક નોટ આપણે લખીએ. થિયરીની અંદર આપણે જોઈ ગયેલા છીએ કે સમબહિર્ગોળ લેન્સ માટે F ઇઝ ઇક્વલ ટુ R હોય છે. બીજું એક તમને હોમવર્કમાં આપું કે સમબહિર્ગોળ લેન્સની બદલે સમતલ બહિર્ગોળ લેન્સ હોત તો અહીંયા આરની વેલ્યુ કેટલી થાય મને કોમેન્ટ બોક્સની અંદર તમે લખીને કહેજો. જે રીતે અહીંયા મેં કર્યું છે એ જ વસ્તુ તમારે કરવાની છે, પણ હવે લેન્સ જે છે એ સમતલ બહિર્ગોળ લેવાનો છે. સમતલ બહિર્ગોળ લો તો આરની વેલ્યુ ઇન્ફિનિટિવ થઈ જતી હોય છે, જે તમને ખ્યાલ છે. સીધું પણ તમે વિચારીને તમે જવાબ લખી શકો છો. તો મને આ કોમેન્ટ બોક્સની અંદર લખો કે આનો આન્સર શું આવે છે. 63. એક વસ્તુ બહિર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રથી 9 સેન્ટીમીટર દૂર રાખેલ છે. જો તેની બીજી મુખ્ય અક્ષથી 25 સેન્ટીમીટર દૂર વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય તો લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેટલી હશે? તો અહીંયા ફરી પાછું હું ન્યૂટનનું સૂત્ર વાપરું. F ઇઝ ઇક્વલ ટુ √x1 x2. ફરીવાર મિત્રો, x1 અને x2 જે અંતરો છે એ ફોકસથી માપેલા અંતરો છે, બરાબર. તો હવે અહીંયા આપણે બંને બાજુ વર્ગ કરી નાખીએ તો f² ઇઝ ઇક્વલ ટુ x1. તો x1ની જે વેલ્યુ આપી છે 9 અને x2ની વેલ્યુ છે 25 છે. અને આનો હિસાબ કરીએ એટલે 215નું એનું વર્ગમૂળ કાઢશું, 225 અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે 15 સેન્ટીમીટર એ એનો આન્સર આવશે. 64. એક બહિર્ગોળ લેન્સ કે જેની વક્રીભવનાંક 1.5 માટે હવામાં કેન્દ્ર લંબાઈ 8 સેન્ટીમીટર છે. જો તેને પાણીમાં રાખવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ શું મળશે?
તો મિત્રો અહીંયા એક હું સૂત્ર બનાવું છું, ધ્યાન રાખજો કે હવામાં જ્યારે હોય ત્યારે આપણે સૂત્ર વાપરીએ 1/f એર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખશું આપણે n-ng-1 1/r1 સમબહિર્ગોળ લેન્સ છે એટલે 1/r1 અને r2ની વેલ્યુ સરખી થશે. અહીંયા 1/r1 r2. અચ્છા, મેં સૂત્ર કયું વાપર્યું સમજો તમે, n-1 વાળું વાપર્યું છે, પણ ng એટલા માટે લખ્યું છે કારણ કે અહીંયા કાચ છે તો ગ્લાસનો વક્રીભવનાંક ng -n1 લખવું હોય તો લખી શકો, પણ n1 હવા છે. હવે જ્યારે લેન્સને પાણીમાં લઈ જવામાં આવે તો 1/f વોટર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ફોર્મ્યુલા વાપરશું ng-n વોટર ડિવાઇડેડ બાય n વોટર. સમજો છો મિત્રો? r1 1/r2 ફેર વક્રીભવનાંકમાં થયો છે, r1 વક્રતા ત્રિજ્યામાં કોઈ ચેન્જીસ થયો નથી, બરાબર છે. તો અહીંયા હવે આ સમીકરણ 1 અને 2 લેન્સ મેકર ફોર્મ્યુલાનો જ યુઝ કર્યો છે, પણ n1 અને n2 હતા એની બદલે મેં અહીંયા શું લખ્યું છે તો કે ng અને nw. n1 અહીંયા જે માધ્યમમાં લેન્સ મૂક્યો હોય એનો વક્રીભવનાંક છેદમાં લેવાનો. તો અહીંયા પહેલાં હવામાં હતો એટલે એનો વક્રીભવનાંક છેદમાં લીધો તો 1 થઈ જાય, પાણીમાં છે તો એનો વક્રીભવનાંક છેદમાં લે એટલે n વોટર છે. હવે આ બંનેનો આપણે અહીંયા ગુણોત્તર લઈએ તો આપણે જે મેળવવું છે એ માધ્યમ અથવા તો વોટર એટલે પાણીની અંદર વક્રીભવનાંક ગોતવો છે, એટલે હું આના છેદમાં આ કરું તો ઉલટાઈ જશે FW છેદમાં F એર. સમજો છો મિત્રો? આના છેદમાં આ કર્યું છે એટલે અહીંયા છેદનો જ અંશનો છેદ છેદમાં આવી જશે અને આ છેદનો છેદ અંશમાં આવી જશે, એટલે આ ng-1 ડિવાઇડેડ બાય ng-nw ડિવાઇડેડ બાય nw, બરાબર. 1/r1 વાળું પદ જે છે, કાઉન્સવાળું પદ છે, એ કેન્સલ થઈ જશે. ચાલો હવે અહીંયા બધાની આપણે વેલ્યુ મૂકીએ તો FW આપણે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. અને હવામાં એની કેન્દ્ર લંબાઈ આપણને 8 સેન્ટીમીટર આપી છે. ng ગ્લાસનો વક્રીભવનાંક 1.5 છેદમાં અહીંયા ફરી પાછું 1.5 માઇનસ n વોટર આપણે ફાઇન્ડ કરવાનું છે ડિવાઇડેડ બાય n વોટર. n વોટરનો જે વક્રીભવનાંક છે અહીંયા 1.33 આપેલો છે મિત્રો. અહીંયા 1.33 લઈ લેશું આપણે, 1.33. તો 1.5માંથી 1 બાદ કરો, 1.5માંથી 1.33 બાદ કરો અને આ 1.33ને તમે ઉપર લઈ જાઓ. FWને સૂત્રનો કરતાં બનાવેલો છે, બનાવી દઈએ અને આ 8ને અહીંયા મલ્ટીપ્લાય કરો, બરાબર. આ હિસાબ કરશો એટલે આન્સર આવશે 32 સેન્ટીમીટર. MCQ નંબર 65. બે બહિર્ગોળ લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ અનુક્રમે 10 અને 15 સેન્ટીમીટર છે તેમને 10 સેન્ટીમીટર દૂર રાખવામાં આવેલ છે, તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ મેળવો. મિત્રો, જ્યારે બે લેન્સ એકબીજાથી દૂર રાખેલા હોય ત્યારે આપણે એનું જે ફોર્મ્યુલા છે એ 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 d/f1f2 આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ છે એ કરતા હોઈએ છીએ, બરાબર છે. ચાલો તો અહીંયા એની વેલ્યુ તમે મૂકી દો. F1 જે છે એ 10 આપેલું છે, F2 છે એ 15 છે, અહીંયા D 10 છે અને 10 × 15. ચાલો તો આનો તમે હિસાબ કરશો એટલે આન્સર આવશે 10 સેન્ટીમીટર. સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી તમારા માઇન્ડની અંદર આ ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. ચાલો નેક્સ્ટ લઈએ 66. તો પાણીમાં ડૂબેલા બહિર્ગોળ લેન્સનો પાવર P છે, તો તેનો પાવર કેવી રીતે બદલાશે? હવે જો અહીંયા તમારી એક વસ્તુ એ સમજવાની છે કે જ્યારે લેન્સ પહેલાં હવામાં હતો ત્યારે એનો કોઈ એક પાવર હતો, પછી પાણીમાં જ્યારે ડૂબે છે ત્યારે એનો પાવર કેટલો થાય છે. તો હમણાં જ આપણે એક ક્વેશ્ચન જોયો કે જ્યારે લેન્સને તમે હવામાંથી પાણીમાં લઈ જાઓ તો એની કેન્દ્ર લંબાઈ છે એ વધે છે. 64ની અંદર તમે જોશો તો લેન્સ જ્યારે હવામાં હતો ત્યારે એની કેન્દ્ર લંબાઈ 8 સેન્ટીમીટર હતી અને જ્યારે પાણીમાં આવે છે ત્યારે એની કેન્દ્ર લંબાઈ 32 થાય છે. એટલે જો હવામાંથી પાણીમાં જાય તો કેન્દ્ર લંબાઈ છે એ વધે છે મિત્રો, કેન્દ્ર લંબાઈ વધે. અચ્છા, કેન્દ્ર લંબાઈ વધશે તો પાવર છે એ ઘટશે, કારણ
કેન્દ્ર લંબાઈ છે એ પાવરના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે 67. બહિર્ગોળ લેન્સ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અલગ પદાર્થનો બનેલો છે, તો તેની અક્ષ પર મૂકેલા બિંદુવત પદાર્થના કેટલા પ્રતિબિંબ મળે? તો જેટલા વક્રીભવનાંક અલગ હોય એટલા જ પ્રતિબિંબ આપણને મળે. થિયરી કન્સેપ્ટની અંદર આપણે ભણી ગયા છીએ. અહીંયા 3 વક્રીભવનાંક છે, 3 પદાર્થ જુદા જુદા પદાર્થ છે એટલે એના વક્રીભવનાંક જુદા જુદા હોય. 3 વક્રીભવનાંક, તો અહીંયા આપણને પ્રતિબિંબ પણ 3 પ્રતિબિંબ મળશે. 68. એક બહિર્ગોળ કાચની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર અને તેનો વક્રીભવનાંક 1.5 છે. જો તેની એક સપાટીની વક્રતા ત્રિજ્યા 7.5 સેન્ટીમીટર હોય તો બીજી સપાટીની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? અચ્છા, તો અહીંયા લેન્સ મેકર ફોર્મ્યુલા વાપરશું. લેન્સ મેકર ફોર્મ્યુલા જે છે એ હવા માટે વાપરશું, તો 1/1. અહીંયા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ જુદી જુદી, વક્રતા ત્રિજ્યા અહીંયા કેન્દ્ર લંબાઈ છે એ વક્રતા ત્રિજ્યા એકની વક્રતા ત્રિજ્યા 7.5 છે અને બીજાની વક્રતા ત્રિજ્યા જુદી છે, એટલે અહીંયા આપણે એક R1 લેશું, એક R2 લેશું. અચ્છા, બહિર્ગોળ લેન્સ છે એટલે R2 છે એ માઇનસ લેશું. તો આટલી વસ્તુ તમારા માઇન્ડની અંદર તમે રાખો. અચ્છા, અહીંયા R2 ઓટોમેટિક માઇનસ આવશે કારણ કે R2 આપણે ફાઇન્ડ કરવાનો છે. તો R2 ફાઇન્ડ કરવો હોય તો ત્યારે એની સંજ્ઞા મૂકવાની નથી. બરાબર છે. હવે હું અહીંયા વેલ્યુ મૂકી દઉં તો એફની વેલ્યુ 1/10. અહીંયા વક્રીભવનાંક આપ્યો છે 1.5 માઇનસ 1 1/R1. તો R1ની વેલ્યુ જે છે એ 7.5 છે અને R2 છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. જે ગોતવાનું એની સંજ્ઞા વાપરશું નહીં. બરાબર છે. ચાલો, હવે અહીંયા તમે મેળવશો આનું સૂત્ર કિંમત, તો અહીંયા 15 સેન્ટીમીટર આવશે અને જવાબ તમારો માઇનસમાં આવશે. જો તમે અહીંયા માઇનસની બદલે પ્લસ લીધો તો પ્લસ થઈ જાત અહીંયા. પણ જ્યારે જે કોઈ વસ્તુ આપણે મેળવવાની હોય, જે રાશિ મેળવવી હોય તો એની સંજ્ઞા વાપરતા નથી. નેક્સ્ટ લઈએ 69. સમતલીય બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તેની સમતલ સપાટી પર ચાંદીનું સ્તર લગાડવામાં આવે છે. તો ચાંદીનું સ્તર લગાડ્યા પછી કેન્દ્ર લંબાઈ મેળવો. ચાલો, તો અહીંયા એક સમતલ બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા આપી છે. તો અહીંયા સમજો આ વસ્તુને પહેલાં કે આ એક સમતલ બહિર્ગોળ લેન્સ છે. સમતલ બહિર્ગોળ લેન્સ છે. હવે એની સમતલ સપાટી ઉપર ચાંદીનું સ્તર ચડાવેલું છે. આ એની સમતલ સપાટી છે, એના ઉપર ચાંદીનું સ્તર ચડાવેલું છે. ધારો કે આ એની મુખ્ય અક્ષ છે. અહીંયા કોઈ એક વસ્તુ છે, વસ્તુ ઉપરથી ધારો કે કિરણ અહીંયા આવે છે, તો અહીંયાથી એનું વક્રીભવન થશે. ત્યાંથી અહીંયા આવશે તો અહીંયા એનું પરાવર્તન થશે, અહીંયા એનું વક્રીભવન થશે, અહીંયા એનું પરાવર્તન થશે અને અહીંયાથી ધારો કે પરાવર્તન થઈને અહીંયાથી આવશે ત્યારે ફરી પાછું અહીંયા એનું વક્રીભવન થશે. તો મિત્રો અહીંયા 2 વાર વક્રીભવન થાય છે જે લેન્સ દ્વારા થાય છે અને એક વખત અહીંયા પરાવર્તન થાય છે જે અરીસા દ્વારા થાય છે. તો સંયોજન જે છે ને એની કેન્દ્ર લંબાઈ, સંયોજનની કેન્દ્ર લંબાઈ એક વખત મિરર આવશે અને 2 વખત લેન્સ આવશે. 2 વાર વક્રીભવન થાય છે જે લેન્સ દ્વારા થાય છે અને એક વખત વક્રીભવન થાય છે એ મિરર દ્વારા થાય છે. તો અહીંયા આપણે આ રીતે એની વેલ્યુ છે એ મૂકશું. જ્યારે આ રીતની સિચ્યુએશન હોય અને વક્રતા ત્રિજ્યા, વક્રીભવનાંક અને એફ વચ્ચેનો સંબંધ મેળવવાનો હોય ત્યારે એક આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે, જેની આપણે સાબિતી થિયરીની અંદર આપી દઈશું. તો 2 μ - અથવા તો n-1 બંને સૂત્ર તમે યાદ રાખજો. બરાબર, આ સૂત્ર પણ યાદ રાખવાનું, આનો પણ ક્યારેક ઉપયોગ કરવાનો આવશે અને આનો પણ આપણે અત્યારે ઉપયોગ કરશું. બરાબર, ચાલો, તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ તો આરની વેલ્યુ છે -10 છે. બરાબર, 2 વક્રીભવનાંક જે છે એ આપણને અહીંયા આપ્યો છે 1.5 - 1 અને આનું તમે સિમ્પ્લિફાય કરશો એટલે આન્સર આવશે -10 સેન્ટીમીટર. બરાબર, આ બંને સૂત્ર તમારે યાદ રાખવાના છે. બરાબર, આની થિયરી જે કાંઈ છે એ આપણે થિયરીની અંદર, કન્સેપ્ટની અંદર પણ જોઈશું, બાકી હશે તો જોઈ લેશું. બરાબર, અને આ બંને સૂત્રો યાદ રાખી અને આવી રીતના જ્યારે પ્રોબ્લેમ હોય ત્યારે એને તમે આ રીતે સોલ્વ કરી શકો. ચાલો, નેક્સ્ટ લઈએ 70.
એક સમતલ બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક 1.6 છે. જો તેની વક્રતા ત્રિજ્યા 60 સેન્ટીમીટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ ગોતો. અચ્છા મિત્રો, અહીંયા સમતલ બહિર્ગોળ લેન્સ આપ્યો છે. હું સૂત્ર વાપરીશ n-1. સમતલ બહિર્ગોળ લેન્સ હોય તો એકની વક્રતા ત્રિજ્યા આપણે ઇન્ફિનિટિવ લઈએ છીએ. સમતલ હોય તો એક સપાટી સમતલ હોવાને કારણે એની વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટિવ આવશે. તો એકની ઇન્ફિનિટિવ લેશું અને એકની આર કે જે આપણે ફાઇન્ડ કરવાની છે. ચાલો, તો અહીંયા આર આપેલું છે, કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરવાની છે. તો હવે અહીંયા એની વેલ્યુ મૂકી દઈએ એન એટલે કે આપણને આપ્યું છે વક્રીભવનાંક 1.6 - 1. અહીંયા વક્રીભવનાંક બદલી નાખ્યો છે, નહીંતર આપણે સીધું સૂત્ર પણ વાપરી શકીએ. 1/r. આરની વેલ્યુ આપી છે 60. બરાબર. ચાલો, તો આનું તમે સાદરૂપ આપશો. આ થોડું અહીંયા 0.6 ડિવાઇડેડ બાય 60 પણ ઉલટાવી નાખશો એટલે 60 ડિવાઇડેડ બાય 0.6 ઇઝ ઇક્વલ ટુ એફ. તો આન્સર તમને મળશે મિત્રો 100 સેન્ટીમીટર. લઈએ 71. સમતલ બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ સપાટી માટે વક્રતા ત્રિજ્યા 10 સેન્ટીમીટર અને લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર હોય તો લેન્સનો વક્રીભવનાંક મેળવો. ફરી પાછું એ જ સૂત્ર માટે આપણે અહીંયા જશું તો 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 1/r -1 ઇન્ફિનિટિવ. સમતલ છે એટલે એક સપાટીની આપણે વક્રતા ત્રિજ્યા ઇન્ફિનિટિવ લેશું. મિત્રો, હવે અહીંયા વેલ્યુ આપણે મૂકીએ તો f ઇઝ ઇક્વલ ટુ 30 આપ્યું છે. વક્રીભવનાંક આપણે મેળવવો છે અને વક્રતા ત્રિજ્યા જે છે એ આપણને આપી છે 71ની અંદર 10. બરાબર છે. ઓકે, તો 1/10. ચાલો, તો બહુ સિમ્પલ છે. અહીંયા કેન્સલ થઈ જશે તો 1/3 ઇઝ ઇક્વલ ટુ n-1. અહીંયા આ બાજુ આવશે તો n ઇઝ ઇક્વલ ટુ 1/3 + 1. તો 3 + 1 એટલે 4/3. તો આ આપણો આન્સર આવશે. 4/3 એટલે 1.33 પણ તમે લખી શકો મિત્રો. 72. જો 80 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સનું જોડાણ કરવામાં આવે તો સમતુલ્ય પાવર છે એ મેળવો. તો પાવર P ઇઝ ઇક્વલ ટુ P1 + P2 ઇમ્પ્લાઇઝ અહીંયા સેન્ટીમીટરમાં છે એટલે અગેઇન 100 ડિવાઇડેડ બાય 80 પ્લસ 100 ડિવાઇડેડ બાય એક અંતર્ગોળ છે તો માઇનસમાં લેશું એકની વસ્તુ. ચાલો, તો પાવર P અહીંયા આનું તમે 0 કેન્સલ કરી નાખશો એટલે 1.25 અને અહીંયા 2 તો 1.25 - 2 દેટ ઇઝ -0.75 D. તો પાવર આવી જશે -0.75 D. ચાલો, નેક્સ્ટ 73 તમે હોમવર્કમાં કરી શકશો. 73 હોમવર્કમાં ટ્રાય કરવાની અને 74 પણ. 73 અને 74 થિયરીની અંદર આપણે ભણી ગયેલા છીએ. તો આ તમે જાતે પ્રયત્ન કરશો એ હું તમારા ઉપર છોડું છું મિત્રો. નેક્સ્ટ આપણે એક જઈએ 75 ઉપર. એક વસ્તુ અને તેનું સાચું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્રથી 25 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર દૂર છે તો તેની મોટવણી કેટલી? મિત્રો, ફરી પાછું અહીંયા આપણે ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરીએ તો f² ઇઝ ઇક્વલ ટુ x1 x2 અથવા તો f ઇઝ ઇક્વલ ટુ √x1 x2 થાય. બરાબર. તો પહેલાં આપણે કેન્દ્ર લંબાઈ ગોતી લઈએ. f² x1 અને x2ની વેલ્યુ આપી છે 25 × 40 એટલે 25 ચોકું 100. તો f આપણને અહીંયા મળી જશે, fની વેલ્યુ થઈ જશે મિત્રો રૂટ કરશું એટલે અહીંયા થઈ જશે 10√100 એટલે 1000 જેવું થશે. 1000 એટલે 10√10 અથવા તો તમે નિયરલી ઇક્વલ ટુ 32 સેન્ટીમીટર પણ લઈ શકો. બરાબર છે. ચાલો, હવે વસ્તુ અંતર આપણે મેળવવું તો u ઇઝ ઇક્વલ ટુ f + x1 then 32 + 25 ઇઝ ઇક્વલ ટુ 57 - 57 કારણ કે u માઇનસમાં આવશે એટલે આ માઇનસમાં લેશું અહીંયા.
અને વીની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો વી ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ x2, તો 32 પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ 72. મોટવણીની વેલ્યુ મળે તો મોટવણી m ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ ઇઝ ઇક્વલ ટુ 72 માઇનસ 57 ઇઝ ઇક્વલ ટુ -1.3. આ આન્સર આવશે. થોડુંક આને વધારે આપણે ક્લેરિફાય કરીએ તો અહીંયા એક બહિર્ગોળ લેન્સ છે મિત્રો. એ બહિર્ગોળ લેન્સ માટે અહીંયા સપોઝ ઓબ્જેક્ટ છે, અહીંયા એની કેન્દ્ર લંબાઈ f1 છે, આ જે અંતર છે એ x1 છે અને આ અંતર f1 છે, બરાબર. અને આખું અંતર છે u થશે, તો u ઇઝ ઇક્વલ ટુ x1 પ્લસ f1 લખશું પણ માઇનસમાં આવશે. અને આ બાજુ અહીંયા લઈએ આપણે, ધારો કે આ f2 છે અને અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે ઇમેજ, તો આ અંતર f2 છે. આ અંતર જે છે પ્રતિબિંબ અંતર છે એ v છે અને આ બંને વચ્ચેનું જે અંતર છે એ x2 છે. તો v ઇઝ ઇક્વલ ટુ f2 પ્લસ x2 આવશે, જે પ્લસ આવશે, બરાબર. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને ન્યૂટનના સૂત્રનો ઉપયોગ કરી અને અહીંયા તમે મોટવણી છે એ મેળવી શકો. અચ્છા, તો મિત્રો અહીંયા અટકીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ MCQ સાથે મળશું. થેન્ક યુ.